ગુજરાતના કચ્છની ધરતી પરથી વન્યજીવ સંરક્ષણની એક ઐતિહાસિક અને ગૌરવશાળી સફળતા સામે આવી છે। છેલ્લા એક દાયકાથી જેની રાહ જોવાતી હતી તે લુપ્ત થતી પ્રજાતિ ઘોરાડ એટલે કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના બચ્ચાનો જન્મ થયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ વર્ષ 2016માં શરૂ થયેલા પ્રોજેક્ટ GIB એ આજે એક નવો સીમાચિહ્ન સર કર્યો છે। કચ્છમાં રહેલી માદા ઘોરાડ પાસે નર ન હોવાથી તે ઈંડા સેવી શકતી નહોતી। આ કપરી પરિસ્થિતિમાં ભારત સરકાર, ગુજરાત અને રાજસ્થાન વન વિભાગ તેમજ વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ એક અદ્ભુત પ્રયોગ કર્યો। રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરથી એક ફળદ્રુપ ઈંડાને પોર્ટેબલ ઇન્ક્યુબેટરમાં રાખી 19 કલાકના લાંબા પ્રવાસ બાદ સુરક્ષિત રીતે કચ્છ લાવવામાં આવ્યું। 22મી માર્ચે આ ઈંડું કચ્છના માળામાં મૂકવામાં આવ્યું અને પાલક માતાએ તે ઈંડાનું જતનથી સેવન કર્યું। પરિણામે 26મી માર્ચે એક તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સફળતાને ઐતિહાસિક ગણાવી વૈજ્ઞાનિકો અને વન વિભાગના કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે। લુપ્ત થતી આ પ્રજાતિને બચાવવા માટેની ભારતની આ સફરમાં આ એક મોટું અને આશાસ્પદ કદમ છે।